13.5 કંપનનો કંપ વિસ્તાર, આવર્તકાળ અને આવૃત્તિ. એમ્પ્લિટ્યુડ, ટાઈમ પીરિયડ એન્ડ ફ્રીક્વન્સી ઓફ અ વાઇબ્રેશન. કંપ વિસ્તાર એટલે એમ્પ્લિટ્યુડ, આવર્તકાળ એટલે ટાઈમ પીરિયડ અને આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે શીખ્યા છીએ કે કોઈ પદાર્થની વારંવાર આમ તેમ ગતિ કરવાને પદાર્થનું કંપન કહે છે અને આ જ ગતિને દોલિત ગતિ પણ કહે છે. આપણો કાનનો પડદો છે એ પણ કંપન જ કરે છે, બરોબર, અને એને આપણે દોલિત ગતિ પણ કહીએ છીએ. પણ વિદ્યાર્થી મિત્રો તમે અગાઉના ધોરણમાં દોલિત ગતિ અને આવર્તકાળ વિશે શીખી જ ગયા છો. બસ આપણે એને થોડુંક રિમાઇન્ડ કરી લઈએ, થોડું યાદ કરી લઈએ કે શું કહે છે. તો કે 1 સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને દોલનની આવૃત્તિ કહે છે. ઓકે, શું કીધું છે? તો કે 1 સેકન્ડમાં જેટલે પણ દોલનો થાય, જેમ કે તમે લાઈક તબલા ઉપર હાથ મારો છો તો એ જે તબલાનો પડદો હોય છે એ 1 સેકન્ડમાં કેટલા દોલન કરે છે, એટલે કે એમાં કેટલું કંપન થાય છે, એની જે સંખ્યા છે એને કહેવાય દોલનની આવૃત્તિ. ઓકે, આવૃત્તિને હર્ટ્ઝ એકમ દ્વારા દર્શાવવામાં આવે છે. તેનો સંકેત હર્ટ્ઝ છે, HZ, બરોબર, એ તેનો સંકેત છે. જો 1 સેકન્ડ દીઠ 1 દોલન થાય તો આવૃત્તિ 1 હર્ટ્ઝ કહેવાય છે. જો એક પદાર્થ 1 સેકન્ડમાં 20 વખત દોલન પૂરા કરે તો તેની આવૃત્તિ શું હશે? જુઓ, 1 સેકન્ડની અંદર એને 20 દોલન પૂરા કર્યા તો એની આવૃત્તિ 20 હર્ટ્ઝ હશે, રાઈટ. હવે વિદ્યાર્થી મિત્રો તમે ધ્વનિ ઉત્પન્ન કરતા પદાર્થોને જોયા વગર પણ ઘણા પરિચિત ધ્વનિને ઓળખી શકો છો. હા, આપણે એવું કરી શકીએ છીએ. તો એ કેવી રીતે શક્ય બને છે? તમને ખબર છે, તમારી આંખો બંધ હોય તો આલી સાઈડ જો તમે કઈ વસ્તુ જેમ કે કાચની વસ્તુ તૂટે છે અને આ બાજુ લાકડાની વસ્તુ પડે છે તો તમને એનો અવાજ, એનો ડિફરન્સ ખબર હશે. તમને ખ્યાલ, આંખો બંધ હશે ને છતાં તમે કહેશો કે આ બાજુ ગ્લાસ તૂટ્યો છે અને આ બાજુ કંઈક લાકડાની વસ્તુ પડી છે, બરોબર. એવું તમે આંખો બંધ કરીને કહી શકો છો. હવે તે માટે આવશ્યક છે કે ધ્વનિના અલગ અલગ પ્રકાર હોય. ધ્વનિ અલગ અલગ પ્રકારનો હોય. જેમ મેં તમને હમણાં કીધું કાચ અને લાકડું, તો કે એનો વોઇસ, એનો અવાજ અલગ છે. તો આપણને ખ્યાલ આવી ગયો કે ધ્વનિનો પ્રકાર છે. તમે ક્યારે વિચાર્યું છે કે કયા પરિબળો તેમને અલગ પાડે છે? તો કે ના, આપણે વિચાર્યું તો નથી, પણ જોઈએ. કંપ વિસ્તાર એટલે કે એમ્પ્લિટ્યુડ અને આવૃત્તિ એટલે કે એની ફ્રીક્વન્સી એ ધ્વનિના અગત્યના ગુણધર્મો છે. તો કે આ શું કહે છે? ધ્વનિના પણ ગુણધર્મો હોય? તો કે યસ, ધ્વનિના પણ ગુણધર્મો છે, એનો કંપ વિસ્તાર અને આવૃત્તિ. હવે વિદ્યાર્થી મિત્રો, કંપ વિસ્તાર શું છે અને આવૃત્તિ શું છે? તો કે કંપ વિસ્તારને આપણે કહી શકીએ કોઈ પણ ધ્વનિને આપણે રેખાકૃતિની રીતે દર્શાવી હોય ને તો એના ઉપરથી ને નીચે સુધી લઈ જવાનો એક ભાગ હોય છે. એમાં શૃંગ અને ગર્તને જે મિક્સ થતું હોય ને એની આખી જે લંબાઈ બનતી હોય, કંપનની આખી લંબાઈ, એને કંપ વિસ્તાર કહેવામાં આવે છે. એની અંદર શૃંગ અને ગર્તનો સમાવેશ થાય છે, બરોબર. પણ એના વિશે આપણે આગળ પણ વાત કરીએ જ છીએ, બરોબર. તો એને આપણે જોઈએ આગળ. અને આવૃત્તિ, તો કે આવૃત્તિ પણ શું છે એની પણ આપણે વાત કરીએ. પણ એના માટે શું આપણે ધ્વનિને તેમના કંપ વિસ્તાર અને આવૃત્તિને આધારે અલગ કરી શકીએ છીએ? એ પ્રશ્નનો આપણે જવાબ મેળવીએ. તો એ પ્રશ્નનો જવાબ મેળવવા માટે આપણે જોઈએ પ્રબળતા અને પીચ, તીણાપણું. લાઉડનેસ એન્ડ પીચ. પીચ એટલે તીણાપણું, બરોબર. કોઈ અવાજમાં એનું તીણાપણું, એનું કેટલો તીણો અવાજ છે એ આપણે ખ્યાલ આવશે. આ પ્રવૃત્તિ આપણે જોઈએ. એની અંદર પ્રવૃત્તિ 13.11 શું કહે છે આમાં? તો કે એક ધાતુનો ગ્લાસ અને એક ટેબલ સ્પૂન લો, એટલે કે એક ટેબલ સ્પૂન એટલે કે ચમચો લો. ચમચાને ધીમેથી ધાતુના ગ્લાસની ધાર પર અથડાવો, બરોબર. હા, આપણે અથડાવ્યો. હવે તો કે હવે તેમાં ઉત્પન્ન થતો ધ્વનિ સાંભળો. આપણે કોઈ પણ વસ્તુને બીજી વસ્તુ પર અથડાવીશું તો શું થશે? ધ્વનિ ઉત્પન્ન થશે. ઓકે, ત્યારબાદ ચમચા વડે ધાતુના ગ્લાસ પર તીવ્ર પ્રહાર કરો અને ઉત્પન્ન થતો ધ્વનિ ફરીથી સાંભળો. પહેલાં તો આપણે એકદમ નોર્મલી ધ્વનિ ઉત્પન્ન કર્યો, બરાબર, ધાતુના ગ્લાસની ધાર પર અથડાવીને. હવે એકદમ તીવ્ર જોરથી પ્રહાર કરવાનો છે તો ઉત્પન્ન થતો ધ્વનિ સાંભળો. જ્યારે ગ્લાસ પર તીવ્ર પ્રહાર થયો ત્યારે શું ધ્વનિ મોટો સંભળાય છે? તો કે ધાતુના ચમચાને ધાતુના ટમ્બલર પર અફડાવતા ધ્વનિ ઉત્પન્ન થાય છે અને આપણને ધ્વનિ સંભળાય છે. જો ટમ્બલર પર ચમચા વડે તીવ્ર પ્રહાર કરવામાં આવે તો સંભળાતો ધ્વનિ મોટો હોય છે, બરોબર. હવે શું કરીશું? તો કે હવે ગ્લાસની ધારને સ્પર્શે તે રીતે એક થર્મોકોલનો નાનો દડો લટકાવો.
કેવી રીતે જુઓ આપણને અહીં આકૃતિમાં દર્શાવેલો છે ને સેમ એ રીતે કે આ જે ગ્લાસ જે છે એની ધાર પાસે એને ટચ થાય ને એ રીતે આપણે થર્મોકોલનો નાનો દડો લટકાવેલો છે. ઓકે, હવે ગ્લાસ પર પ્રહાર કરીને તેને કંપિત કરો. આપણે ગ્લાસ ઉપર શું કરવાનું, એ ચમચા વડે જ પ્રહાર કરો. બસ આપણે એ જે થર્મોકોલનો દડો છે ને એને ખાલી ટચ કરીને લટકાવીને રાખવાનો છે. હવે આપણે ગ્લાસ પર પ્રહાર કરીશું ને અને એને શું કરીશું, કંપન, એને વાઇબ્રેટ કરાવવાની ટ્રાય કરીશું. દડો કેટલો દૂર સ્થાનાંતરિત થાય છે તે જુઓ. દડાનું સ્થાનાંતર તે ગ્લાસના કંપનના કંપ વિસ્તારનું માપ છે. હવે વિદ્યાર્થી મિત્રો શું કીધું છે તો કે ટમ્બલરની ઉપલી જે ધારને સ્પર્શે તે રીતે આપણે દોરી લટકાવેલ થર્મોકોલનો દડો લટકાવ્યો, બરોબર. ટમ્બલર પર આપણે પ્રહાર કરવાના કારણે શું થશે તો કે એનાથી દૂર અને નજીક જે થર્મોકોલનો દડો છે એ સ્થાનાંતરિત થયા કરે છે. હવે જો ટમ્બલર પર હવે આપણે જો આ ગ્લાસ પર, ટમ્બલર એટલે ગ્લાસ છે, ઓકે, આપણે આ ગ્લાસ પર ધીમેથી પ્રહાર કરો અને પછી જો થોડા જોરથી પ્રહાર કરો. આ બંને કિસ્સામાં કંપનના કંપ વિસ્તારોની સરખામણી કરો અને કયા કિસ્સામાં કંપ વિસ્તાર વધારે એટલે કે મોટો છે એ જાણવાનું છે આપણે. ઓકે, જુઓ તમે આ ગ્લાસ પર જો હળવેથી પ્રહાર કરવામાં આવે ને તો જે ગ્લાસ છે એનો કંપનનો કંપ વિસ્તાર ઓછો હોય છે. તમે ધીરેથી પ્રહાર કરો તો એનો અવાજ ઓછો આવે. કેમ? કારણ કે એમાં કંપ વિસ્તાર ઓછો હોય, કંપન ઓછું હોય છે એટલા માટે. હવે તો કે જો ઉદ્ભવતો ધ્વનિ નિર્બળ હોય છે અને સાથે સાથે દડાનું સ્થાનાંતર પણ ઓછું હોય છે, બરાબર. કંપ વિસ્તાર ઓછો તો ઉદ્ભવતો ધ્વનિ નિર્બળ અને એની સાથે સાથે એનું સ્થાનાંતર પણ ઓછું. જો જોરથી પ્રહાર કરવામાં આવે ગ્લાસ પર તો જે ગ્લાસના કંપનનો કંપ વિસ્તાર છે એ મોટો થશે, બરોબર, અને ઉદ્ભવતો ધ્વનિ છે એ મોટો હોય છે. સાથે સાથે દડાનું સ્થાનાંતર પણ વધુ જોવા મળે. જેમ વાઇબ્રેશન આપણે કહી શકીએ ને, વાઇબ્રેશન વધારે એ રીતે એનો કંપ વિસ્તાર વધારે અને ઉદ્ભવતો ધ્વનિ પણ વધારે, એનું સ્થાનાંતર વધારે. જેમ વાઇબ્રેશન ઓછું એટલે કે કંપન ઓછું તો એનો કંપ વિસ્તાર ઓછો, ઉદ્ભવતો ધ્વનિ નિર્બળ અને સાથે સાથે દડાનું સ્થાનાંતર પણ ઓછું થાય છે, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી આપણને નિર્ણય શું મળે છે કે કંપન કરતી વસ્તુ એટલે કે અહીં આપણે લીધેલો છે ગ્લાસ ધાતુનો, તો એની અંદર કંપ વિસ્તાર જેમ ઓછો તેમ ઉદ્ભવતો ધ્વનિ નિર્બળ અને જેમ કંપ વિસ્તાર વધુ તેમ ઉદ્ભવતો ધ્વનિ મોટો હોય છે. એટલે કે આપણને ખ્યાલ આવી ગયો કે કંપન જેમ મોટું એટલે કે એની જે થર્મોકોલ છે ગોળો, એની સ્થાનાંતરની લંબાઈ એટલે સ્થાનાંતર થવાની પરિસ્થિતિ છે એ પણ કેટલી થશે, વધારે મોટી થશે. તો કંપ વિસ્તાર કોને કહેવાય તો કે એની જે તરંગ લંબાઈ હોય છે ને એની કેટલી તરંગ લંબાઈની જે લંબાઈ હોય ને એ કેટલી વધારે છે. કોઈ પણ કંપન દોલનની જે લંબાઈ છે કેટલી વધારે છે ને આપણે કંપ વિસ્તાર કહી શકીએ છીએ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો ધ્વનિની પ્રબળતા ધ્વનિ ઉત્પન્ન કરતા કંપનના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. ઉદાહરણ તરીકે જો કંપ વિસ્તાર બમણો કરવામાં આવે તો પ્રબળતા 4 ગણી બને છે. પ્રબળતા એટલે કે લાઉડનેસ, અવાજમાં વધારો કે ઘટાડો. ઓકે, તો પ્રબળતા એટલે કે ડેસિબલ ડીબી એકમમાં દર્શાવવામાં આવે છે. જો યાદ રાખજો, ડોલ આપણે જે આવૃત્તિ છે એ હર્ટ્ઝમાં દર્શાવવામાં આવે છે, HZ-માં. પ્રબળતા ડેસિબલમાં દર્શાવવામાં આવે છે, ડીબી. ઓકે, નીચેનું જે કોષ્ટક આપણને દર્શાવેલું છે એ જુદા જુદા ઉદ્ગમોમાંથી આવતા ધ્વનિની પ્રબળતાનો ખ્યાલ આપે છે. સામાન્ય રીતે જો એનો સામાન્ય શ્વાસ તો કે 10 ડેસિબલ, ઘૂસપૂસ એટલે કે 5 મીટર સુધીમાં 30 ડેસિબલ. સામાન્ય વાતચીત, ઘૂસપૂસ એટલે કે આપણે ખુસપૂસ કર્યા રાખતા હોતા એ ઘૂસપૂસ, ઓકે, એ છે 5 મીટર સુધીમાં. એની જે જેટલા ગ્રુપમાં ઘૂસપૂસ ચાલતી હોય ને એના 5 મીટરના અંતર સુધીમાં એમાં 30 ડેસિબલ જેટલો પ્રબળતા હોય એના અવાજમાં. પછી સામાન્ય વાતચીત એટલે કે આપણે નોર્મલી વાતચીત કરતા હોય ને એમાં 60 ડેસિબલ. પછી વ્યસ્ત ટ્રાફિક, તમે કોઈ ટ્રાફિકમાં જાઓ તો એમાં કેટલો અવાજ હોય, એનો કેટલી પ્રબળતા હોય છે એ અવાજમાં, તો 70 ડેસિબલ. સરેરાશ ફેક્ટરીમાં તો જાઓ તો મશીનોનો અવાજ કેટલો બધો હોય છે તો એ 80 ડેસિબલ. હવે 80 ડેસિબલથી વધારે પ્રબળ ધ્વનિ શારીરિક રીતે આપણને કષ્ટદાયક હોય છે. ઓકે, હવે આપણે જ્યારે ધીરે ધીરે શ્વાસ લેતા હોય ને તો એનો પ્રબળતા કેટલી ઓછી હોય છે એના અવાજની. પછી તમે ઘૂસપૂસ કરતા હોય તો ઘૂસપૂસ કરતા હોય ધીમે ધીમે જ વાત કરતા હોય, જેમ કે અત્યારે હું કરી રહી છું એમ, તો એ રીતે, બરાબર. તો ઘૂસપૂસમાં 5 મીટર સુધીના અંતરમાં આપણને 30 ડેસિબલ અવાજ સંભળાય છે, બરાબર. તો આપણને આ નોર્મલી જે
વાતચીત કરતા હોય છે એનો અહીં ખ્યાલ આપેલો છે. બરોબર. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ આવી ગયો છે કે જો પણ કોઈ પણ ધ્વનિની પ્રબળતા છે એ ધ્વનિ ઉત્પન્ન કરતા કંપનના કંપ વિસ્તાર પર આધાર એટલે કે એના વર્ગના વ્યસ્ત સમપ્રમાણમાં હોય છે. બરોબર. કોઈ પણ ધ્વનિની પ્રબળતા ધ્વનિ ઉત્પન્ન કરતા કંપનના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આ યાદ રાખજો. બરોબર. આવું આપણને પૂછાઈ શકે છે ખાલી જગ્યામાં, ખરા ખોટામાં, વિકલ્પમાં. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, ધ્વનિની પ્રબળતા તેના કંપ વિસ્તાર પર આધાર રાખે છે. આપણને ખ્યાલ આવી ગયો. જ્યારે કંપનનો કંપ વિસ્તાર વધારે હોય તો ઉત્પન્ન થતો ધ્વનિ મોટો હોય. જ્યારે કંપ વિસ્તાર નાનો હોય ત્યારે ઉત્પન્ન થતો ધ્વનિ કેબળો હોય, નબળો એટલે કે મંદ હોય છે, ઓછો હોય છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ બાળકના ધ્વનિની સરખામણીમાં પુખ્ત વ્યક્તિના ધ્વનિ સાથે કરો. કોઈ નાનું બાળક હોય એનો અવાજ અને મોટા પુરુષનો અવાજ, આ બેની સરખામણી કરો. કોનો આપણને શું તફાવત જોવા મળશે? તો કે ઓબ્વિયસલી નાના બાળકનો ધ્વનિ છે ને આપણને આમ ઓછો લાગશે અને મોટો જે હોય છે ને પુરુષ, એનો અવાજ આપણને વધારે લાગશે. નાના બાળકનો ધ્વનિ તીણો હશે, મોટા પુરુષનો ધ્વનિ ઘેરો હશે. બરોબર, ઘાટ ધ્વનિ. જો બે ધ્વનિ સમાન રીતે મોટેથી બોલાયેલા હોય તેમ છતાં તેઓ કેટલીક રીતે આપણને જુદા પડતા હોય એવું લાગે છે. તો ચાલો આપણે જોઈએ કે તે કેવી રીતે જુદા પડે છે. બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો, તમે ક્લાસમાં હોય તો તમારો અવાજ અને તમારા શિક્ષકનો અવાજ બંને કેટલા જુદા હોય છે તમે બસ એટલું જ નોટિસ કરી લ્યો. તમારા મમ્મી પપ્પાનો અવાજ કેટલો અલગ હોય, તમારો અવાજ કેટલો અલગ હોય છે, અને તમારાથી નાના હોય છે બાળકો, એમનો અવાજ કેટલો અલગ હોય છે. તો આ અવાજ જુદો કેવી રીતે પડે છે એ આપણે જોઈએ. તો કે ધ્વનિનું તીણાપણું. આપણે હમણાં સુધી જે વાત કરી હતી એ પ્રબળતાની વાત કરી. હવે ધ્વનિનું તીણાપણું એની વાત કરીએ તો કે તેની આવૃત્તિ નક્કી કરે છે. હવે ધ્વનિની પ્રબળતા છે એ કંપનના કંપ વિસ્તાર નક્કી કરે, જ્યારે ધ્વનિનું તીણાપણું છે, એની પીચ છે, એ શું કોના દ્વારા નક્કી થાય? તો કે આવૃત્તિ દ્વારા નક્કી થાય. જો કંપનની આવૃત્તિ વધારે હોય તો આપણે કહી શકીએ છીએ કે અવાજ તીણો છે અને તેની પીચ વધારે છે. આવૃત્તિ વધારે તો પીચ વધારે. ઓકે. જો કંપનની આવૃત્તિ ઓછી હોય તો આપણે કહી શકીએ છીએ કે પીચ ઓછી હોય છે. બરોબર. જુઓ, ધ્વનિનો પીચ ઓછો હોય છે એટલે કે એનું તીણાપણું ઓછું હોય છે. ઉદાહરણ તરીકે, ડ્રમ એ ઓછી આવૃત્તિથી કંપન કરે છે, તેથી તે ઓછા પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે. જ્યારે બીજી બાજુ આપણે જોઈએ તો કે સિસોટીની આવૃત્તિ વધારે હોય છે. હવે આપણને ખ્યાલ હોય કોઈક આપણી બાજુમાં આવીને જોરજોરથી સિસોટી બગાડે ને એટલો ગુસ્સો આવે, એટલો ગુસ્સો આવે. કેમ? કારણ કે સિસોટીનો અવાજ એકદમ તીણો હોય. બરોબર. એ તીણો અવાજ આપણના કાનને આરામદાયક હોતો નથી. બરોબર. એ આપણા માટે હાનિકારક લાગે, ગમે જ નહીં એવો તીણો અવાજ. કેમ? કારણ કે એની આવૃત્તિ છે ને એકદમ વધારે હોય, એની પીચ વધારે હોય એટલા માટે. જ્યારે ઢોલનો અવાજ હોય ને એ આપણે તમે દૂરથી સાંભળો ને આપણને મજા આવે. ઢોલનો અવાજ સાંભળીને ડાન્સ કરવાનું મન થાય. ક્યારેય સિટીનો અવાજ સાંભળીને ડાન્સ કરવાનું મન ના થાય. બરોબર. તો એ ઢોલકનો અવાજ છે એની પીચ ઓછી હોય છે, કારણ કે એમાં એનું કંપન છે ને ઓછું થાય, તો એની આવૃત્તિ ઓછી હોય છે. તેના કારણે તેનો પીચનો જે ધ્વનિ છે એ ઓછો ઉત્પન્ન થાય છે. બરોબર. તેથી આપણે જો આ આકૃતિમાં દર્શાવેલું છે કે ઢોલકનો છે ને, જુઓ તમે એમાં આ આપણને આવૃત્તિ, આને જો આવી રીતે ઉપર નીચે દર્શાવેલું છે ને એ આવૃત્તિ કહેવાય. બરોબર. તો જુઓ, ઢોલકની આવૃત્તિ કેવી છે? તો કે ઓછી, એની પીચ ઓછી છે. બરોબર. જ્યારે તમે સિટીમાં જુઓ, ઓહો કેટલી બધી આવૃત્તિ છે, કેટલી બધું ઉપર નીચે, તો ઈ છે, તો ઈ છે ને એની પીચ બતાવે છે, એની પીચ વધારે છે. તો કે આવૃત્તિ એ ધ્વનિનો પીચ એટલે કે તીણાપણું નક્કી કરે છે. બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો, પક્ષી જે છે હોય છે ઊંચ પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે, જ્યારે સિંહની ગર્જનાનો પીચ ઓછો હોય છે. જો કે સિંહની ગર્જના ઘણી વધારે પ્રબળ હોય છે, જ્યારે પક્ષીઓનો ધ્વનિ દુર્બળ હોય છે. આપણે બધાને ખ્યાલ હોય, છોકરીઓનો અવાજ હોય ને એકદમ તીણો હોય, જ્યારે છોકરાઓનો અવાજ હોય એકદમ આમ ઘેરો હોય. બરોબર. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વાત અભ્યાસ ગૌણ જાતીય લક્ષણોમાં જે એક ચેપ્ટર કરી ગયા હતા એની અંદર કરી ચૂક્યા છીએ કે છોકરીનો અવાજ કેવો હોય? તીણો, એટલે એની પીચ છે ને વધારે હોય. જ્યારે બોયઝમાં છોકરાઓનો અવાજ ઘેરો અને જાડો હોય, એટલે એમની પીચ ઓછી હોય ઢોલકની જેમ, અને છોકરીનો અવાજ સિટીની જેમ હોય, તીણો એકદમ.
બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે દરરોજ બાળકો, પુખ્ત વ્યક્તિઓના અવાજ સાંભળીએ છીએ. શું તમને તેમના અવાજમાં કોઈ તફાવત જોવા મળે છે? તો કે હા. શું તમે કહી શકો કે બાળકના ધ્વનિની આવૃત્તિ એ પુખ્ત વયના ધ્વનિના વ્યક્તિના ધ્વનિની આવૃત્તિ કરતાં વધારે હોય છે? તો બાળકના ધ્વનિની આવૃત્તિ છે ને આમ વધારે જ હોય પુખ્ત વ્યક્તિના ધ્વનિ કરતાં, કારણ કે એનો અવાજ એકદમ તીણો હોય બાળકનો. બરોબર. કોઈક વાર બાળક રોતું હોય ને તો અરે એટલું રોવે આપણને આમ દિમાગ માથું ચડી જાય એટલું રોતું હોય. કેમ? કારણ કે એનો અવાજ છે ને એકદમ તીણો હોય, એની પીચ વધારે હોય એટલા માટે. તો એ પુખ્ત વયના વ્યક્તિના કરતા એની આવૃત્તિ વધારે હોય છે. સામાન્ય રીતે સ્ત્રીના અવાજની આવૃત્તિ પુરુષના અવાજની આવૃત્તિ કરતાં વધારે હોય છે. જેમ મેં તમને હમણાં કીધું એ રીતે કે સ્ત્રીઓનો જે અવાજ છે એ તીણો હોય એટલે એની પીચ વધારે હોય, એની આવૃત્તિ વધારે હોય. જ્યારે પુરુષનો અવાજ છે એની આવૃત્તિ ઓછી હોય, કારણ કે એનો અવાજ ઓછો હોય, તીણો ઓછો હોય છે, પીચ ઓછી હોય છે. બરાબર. 13.6 શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ, ઓડિબલ એન્ડ ઇનઓડિબલ સાઉન્ડ્સ. વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જાણીએ છીએ બરોબર કે ધ્વનિની ઉત્પત્તિ માટે એટલે કે ધ્વનિ ઉત્પન્ન કરવા માટે આપણને કંપન કરતા પદાર્થની જરૂર પડે. કોઈ જગ્યાએ કંપન થતું હોય ને તો ત્યાં જ ધ્વનિ ઉત્પન્ન થતું હોય. પણ શું આપણે બધા જ કંપન કરતી જે પદાર્થ હોય, વસ્તુ હોય, એનો ધ્વનિ આપણે સાંભળી શકીએ? દરેક પદાર્થ જે કંપન કરતો એનો ધ્વનિ આપણને સંભળાય? તો કે એના માટે તો આપણે હવે આમાં ટોપિકમાં ઊંડાણપૂર્વક જોવું પડશે. ચલો જોઈએ. હકીકત એ છે કે 20 કંપન પ્રતિ સેકન્ડ એટલે કે 20 હર્ટ્ઝ. 20 કંપન એટલે એના દોલન કેટલા થયા? 20 દોલન. બરોબર. અને આપણે બધાને ખ્યાલ છે કે એક સેકન્ડ દીઠ થતા દોલનની સંખ્યાને દોલનની આવૃત્તિ કહેવાય. એટલે કે એક સેકન્ડમાં એક દોલન થાય તો આવૃત્તિ કેટલી? 1 હર્ટ્ઝ થાય. તો જુઓ, 20 કંપન એટલે કે 20 દોલન કર્યા છે કેટલા? પ્રતિ સેકન્ડે. તો 20 હર્ટ્ઝ એની આવૃત્તિ થઈ. બરોબર. તો હવે જુઓ શું કહે છે કે 20 કંપન પ્રતિ સેકન્ડ એટલે કે એના કરતાં ઓછી આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્યના કાન વડે પારખી શકાતા નથી. ઓહો, આ શું કીધું? મનુષ્ય કયા ધ્વનિને સાંભળી નથી પારખી શકતા નથી, એટલે કે આપણે નથી સાંભળી શકતા એવા ધ્વનિ 20 હર્ટ્ઝ કરતાં ઓછી આવૃત્તિવાળા હોય ને એને આપણે નથી સાંભળી શકતા. તો આવા ધ્વનિ અશ્રાવ્ય કહેવાય છે, કારણ કે આપણે સાંભળી નથી શકતા. બીજી બાજુ 20,000 કંપન પ્રતિ સેકન્ડ એટલે કે 20,000 હર્ટ્ઝ, 20 કિલો હર્ટ્ઝ એવું પણ આપણે કહી શકીએ, કરતા 20,000 કંપન પ્રતિ સેકન્ડ કરતાં વધારે આવૃત્તિવાળા ધ્વનિ પણ મનુષ્યના કાન માટે અશ્રાવ્ય છે. બરોબર. તો આપણા માટે કયા ધ્વનિ અશ્રાવ્ય છે? તો કે 20 હર્ટ્ઝ કરતાં ઓછી આવૃત્તિ ધરાવતા અથવા તો 20 કિલો હર્ટ્ઝ કરતાં વધારે આવૃત્તિ ધરાવતા. બરાબર. એ ધ્વનિ આપણા મનુષ્યના કાન માટે અશ્રાવ્ય છે. આમ મનુષ્યના કાન માટે શ્રાવ્ય આવૃત્તિની પહોંચ મર્યાદા એટલે કે આપણી રેન્જ શું છે? આપણા સાંભળવાની ક્ષમતા રેન્જ શું છે? તો કે 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ છે. આ યાદ રાખજો, આ ખાસ યાદ રાખવાનું છે કે મનુષ્યના કાન માટે શ્રાવ્ય આવૃત્તિની પહોંચ મર્યાદા એટલે કે એની રેન્જ આશરે 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ છે. અથવા તો એમ પણ પૂછાઈ શકે 20 હર્ટ્ઝથી 20 કિલો હર્ટ્ઝ. બરોબર. આ ખાસ યાદ રાખવાનું. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો, અમુક પ્રાણીઓ જે હોય છે, આ તો થઈ મનુષ્યની વાત, પણ અમુક પ્રાણીઓ 20,000 હર્ટ્ઝથી વધારે આવૃત્તિવાળા ધ્વનિ સાંભળી શકે છે. મનુષ્ય નથી સાંભળી શકતા, બીજા પ્રાણીઓ તો સાંભળી શકે ને. બરોબર. તો કે શ્વાન એટલે કે ડોગ્સ આ ક્ષમતા ધરાવે છે. તમને બધાને ખ્યાલ હોય તો કે પોલીસ કર્મીઓ ઉચ્ચ આવૃત્તિનો ધ્વનિ ઉત્પન્ન કરવાવાળી સિસોટીનો ઉપયોગ કરતા હોય છે. બરોબર. જે શ્વાન સાંભળી શકે છે, પરંતુ મનુષ્યો સાંભળી શકતા નથી. આપણને કેમ સિસોટીનો અવાજ તીણો લાગે છે? કેમ ગમતો નથી? કારણ કે એનો વોઇસ આપણી કાનની જે રેન્જ છે એના કરતાં વધારે છે એટલા માટે. ઘણી તબીબી સમસ્યાઓની તપાસ કરવા અને પગેરું મેળવવા માટે 20,000 હર્ટ્ઝથી ઉચ્ચ આવૃત્તિ પર કાર્ય કરતા અલ્ટ્રાસાઉન્ડ સાધનોથી આપણે પરિચિત છીએ. બરાબર. ઘણી એવી આપણે હેલ્થ માટે છે ને એવી બધી વસ્તુઓ હોય છે. હવે આપણા હૃદયના ધબકારા હોય, બરોબર, એના માટે એ સાંભળવા માટે આપણી શરીરની અંદર કેટલીક એવી વસ્તુ હોય જેની અંદર અલ્ટ્રાસાઉન્ડનો આપણે યુઝ કરતા હોઈએ છીએ. બરોબર. એ આપણે આવૃત્તિ પર કાર્ય કરવા માટે, ઉચ્ચ આવૃત્તિ પર કાર્ય કરવા માટે. ઓકે.